હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, રામ રામ અને બધાને જય મુરલીધર. આજ છે ને ફૂલ વોટ થઈ ગયું છે, ફૂલ ગરમી છે, વાત જવા ગયો તમે એટલે ફૂલ પકડાઈ ગયો છે. પણ તોય જુનાગઢ જિલ્લામાં મારો વરસાદ વરસતો નથી, કેટલા 2-3 દિવસે ફૂલ બફારો થાય છે. સાંજે તો હવે રહેવાતું જ નથી, મેળવી ઘડીક વાર બેઠા હોય તો વાંધો ના, બાકી મકાનમાં તો રૂમમાં તો રહેવાતું જ નથી, ફૂલ ગરમી છે. અંબાલાલ પટેલ આગાહી આપે છે પણ કાંઈ થતું નથી. દ્વારકામાં છે, પોરબંદરમાં છે, થોડો વરસાદ, ત્યાં વાવણી જેવું થઈ ગયું છે. અમરેલી બાજુ આજે તો સાટો છે નહીં, ફૂલ એટલે ફૂલ પકડાઈ ગયું છે. બને લોકમાં વરસાદ થાય એવું લાગે છે, કારણ કે ફૂલ પકડાઈ ગયા છે. અને અમારે ઘીરે બ્રિંજલ આજે એવું લાગે છે કે આખા રીંગણાનું ચાક ખાવાનું છે. આખા રીંગણાનું છે, પણ ગરમીની વાત જવા દે, રહેવાય એવું નથી. ફૂલ ગરમી છે અટાણે. બેનારી વ્લોગમાં હાલો ફ્રેન્ડ, આવી ગયા વાડીએ, કારણ કે ઘીરે રહેવાય એવું છે ને, કે મસ્તીનો અહીંયા ગરમી ન થાય ને પવન આવે છે. અને જો અમારે છે ને આ મિની તબેલો છે ને, એમાં નવા મેમ્બર આવ્યા છે. તમને બતાવવું, આગળ 2 નવા મેમ્બરનો સમાવેશ કર્યો છે. એનું કારણ છે કે દૂધનું કાયમી માટે લગવા ભરતા હોય અને ડેરીએ જતું હોય એટલે ઘટતું હોય, એટલે નવા મેમ્બર આવ્યા છે. ક્યાં નવા મેમ્બર આવ્યા તમને બતાવું. એક છે ને આ નવા મેમ્બર છે અમારા, અને આ મેમ્બરે તમને છે ને ખોપરો કાઢી નાખ્યો હતો શિંગડાનો. આ એક નવા મેમ્બર છે, આ વ્યાય ગયેલી છે. અને આ છે ગાયભણી છે, આવશે ગાયભણી છે, આવી એમ છે, આ ગાયભણી છે. આ નવા મેમ્બર છે, આ દોવા દે છે. આ નવા મેમ્બર છે, આ છે ઓઈલી છે. 2 નવા મેમ્બરો આવ્યા છે અમારે, કારણ કે દૂધની કાયમી માટે જરૂર પડે. લગવા બાંધેલ હોય, જુનાગઢ લગવા લઈને જાય છે મારા કાકાનો છોકરો, એટલે કાયમી માટેની જરૂર પડે. ત્યાં પછી એમાં કાયમીનું બાંધેલું હોય કે એટલા લીટર જોઈએ એટલે એટલા લીટર લઈ જાય, એટલે દૂધ તો એને પુરવાઈ કરવી જ પડે ગમે એમ હોય ને. એટલે 2 નવા મેમ્બર આવ્યા છે, 2 દોવા દે છે. આ દોવા દે છે, ઓઈલી દોવા દે છે. ઓઈલી વ્યાયામ છે, બીજલ ભગત ઓઈલી વ્યાયામ છે. હાઈ ગાયબની છે, 5 લીટર. અને ઓઈલી લેવા ને એની કેપેસિટી છે 6-6.5 લીટર. એ લેવા તો આમ બાટવા બાજુ ઘેરમાંથી એની આવું છે. અમારા નવા મેમ્બરોમાં છે ને આવ્યા રાખે, નક્કી ન હોય. નવા મેમ્બરો કેવું ચોખ્ખું કરી નાખ્યું જાય. શું આમ કાંઈ વાંધો નહીં આવે, મોરમ જેવું નાખી દીધું છે એટલે કાંઈ વાંધો નહીં આવે. એટલે અમારે પારો કર્યો છે, હવે ઝીંઝો ઓવન શેરીઓ છે, અને પપ્પા આવે છે પારો કરી ગયા છે. અને વાંધો કેટલા મજૂરો દેખાય છે, એમ કરીને દેખાય. હા જો ટેમ્પો છે, ત્યાં છે ને જાહેર બાટવાળા આવ્યા છે. ઓલી પાસે જાહેર ઊભી છે ને, એ ટેમ્પો લઈને આવ્યા છે. જાહેર દઈ દીધી છે, મનને ભાવે. ભાવ તો હવે મોટા ન હોય કાંઈ, ખેતર ખાલી કરવા હોય ને એટલે એ પ્રમાણે જાહેર દઈ દીધી. કેટલા મજૂર હોય, હવે ટેમ્પો ભરીને આગળ ઉપાડી જાય બધી જાય. અને છે ને લોગ આપણે કાયમી માટે ડેલી આપણે ચાલુ કરી દીધા, ડેલી લોગ આવશે આપણે કાયમી માટે. વાડીએ એટલે મજા આવે છે ને, જોરદાર મજા આવે છે. વાવડો પાછો ફેંકવા માંડ્યો છે આ 2 દી થયા. ગરમી નથી થતી અહીંયા, અને ઘીરે તો રહેવાતું જ નથી. સાંજે તો હાવ દઈશા થાય છે. આ આટણ આવી મેચમાં જોયું તો આપણે ઓસ્ટ્રેલિયાને આપણે ખબર મેક્સવેલ રમી તો પગનો લંગડો હતો, પગ હાલતો ભાંગી ગયો હતો. 201 મારી ગયા હતા. આજ અફઘાનિસ્તાને વેર વારીને ઓસ્ટ્રેલિયાને પહેલી વખત હાર્યું છે. અને એ ઓસ્ટ્રેલિયાનો સામનો આપણે આમ 24 તારીખે સાંજે છે. આપણે 2 મેચ તો જીતી ગયા, કાલે જીતી ગયા છીએ આપણે. બાંગ્લાદેશને હરવી દીધા છે, એટલે હવે ભારત નંબર 1 ના પૂગી છે પોઈન્ટ ટેબલમાં. ઓસ્ટ્રેલિયા સામું છે, એ મેચ જોવાની ટક્કર મજા આવશે. પછી સેમિફાઇનલ આવશે, એટલે મેચ જોતા રહેજો. હું પણ જોઉં છું. હવે હું આપવાનું બધું બંધ થઈ ગયું છે, અગર આ બી સાઈડ હફી આવીને થાકી જાય.
આ મેમ્બર ઊભા થઈ ગયા. આવા તો અમારે નવા મેમ્બર આવતા તો હમણાં ભૂલી ગયો. તમે નવા મેમ્બર આવ્યા ને કહેતા તમને. આવી રીતનું છે અમારું શેડ્યુલ. અને અમારે રોજી હતી એ તો દઈ દીધી છે તો ખબર છે તમને. હાલો આવો. હા કેવો મસ્તીનો પવન આવે, બેહવાની તો જમાવટ આવે. કીરે રહેવાતું નથી અહીંયા. એક નંબર પવન આવે, જમાવટ આવે. બોલો આ ખેડૂતના દીકરા તડકો બળકો ને કાંઈ નડે નહીં. સન્ડે છે ને વાળીએ છીએ બહરો બોલા. ઝટકા મશીન તો હટાઈ ગયો, ભાગી જાય. બેહવાની પણ બહાર મજા આવે. પવન એવો આવશે નિરાયતે જ આવું છે કીધે. વડલાને છાયા નીમડાને છાયા ને હવે વરસાદ ધરખી જાય ને તો મજા આવી જાય. વરસાદ મારો વાલીડો ઓલા તડકાના તો મૂલી કામ કરે છે. જાય ભરવા આવ્યા છે. દેખાય તો ઝૂમ કરું. પલો બહુ છે આપણે મોટી વાડી પાસે હેઠળ. હલો ફ્રેન્ડ, હવે આવી ગયા વાડીએથી ઘીરે. હવે બપોરા કરવા બેસી. આપણે છે ને આજે આપણું ફેવરિટ શાક છે આખા રીંગણાનું. એનું બીજું નામ ભરેલ રીંગણા, એનું ત્રીજું નામ ડુમકી રીંગણા. ગરમી એટલે ફૂલ જવા જેવો, બફારો ફૂલ છે. અટાણે વાડીએ બહુ મજા આવે આના કરતાં. પવન ઠંડો એવા એવા રાખે. અહીંયા તો ગરમી એવી થઈ છે. અટાણે આમ તો ઉનાળામાં એવા તાપમાન જોરદાર થયું હતું તો એ ટેમ્પરેચર બધું હતું. ગરમી છે તો વરો તો નથી. વરસી જાય ને તો કંઈક ઠંડક મળી જાય અને વાવણી થઈ જાય. નવા કામે ઘડી બનાવી લોકમાં ચાલો જમવા બેસી છે. દેખાય છે ગરમી નથી લાગી ને. ટાંકી ફૂલ કરી લીધી છે. આપણું ફેવરિટ શાક હતું આજ કેરી નથી દો ના દો વેધરો દો. આમ ફુવારા ના લે હે. પવન થોડો થોડો છે, પકડાઈ ગયો છે ફૂલ. અને હવે વિડીયો કરી પૂરો. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો. હા હે ને હવે આપણે ડેઈલી વ્લોગનું નક્કી કર્યું છે 7:30 થી 8ની વયસમાં આવી જ જાય. આપણે લગભગ ડેઈલી વ્લોગ મૂકવાના છે કાંઈ. વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. બાય.